પેઢીનું પલાયન. આવતા 10-15 વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડીને ચાલી જશે કે જેના ગયા પછી ખૂબ જ પસ્તાવો થશે. આ વાત ખૂબ કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા અને સવારે જલ્દી જાગવાવાળા અને સવારના અંધકારમાં ફરવા નીકળવાવાળા. હા, આંગણામાં ફૂલ છોડને પાણી પીવડાવવાવાળા અને દેવ પૂજા માટે ફૂલ તોડવાવાળા. રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ સવાર સાંજ મંદિરે જવાવાળા. અને રસ્તામાં મળવાવાળાની સાથે ખૂબ જ વાતો કરવાવાળા. આ તેમનું સુખ દુઃખ પૂછવાવાળા. બંને હાથ જોડી અને પ્રણામ કરવાવાળા. તેમજ સ્નાન વગર તો અન્નનો દાણો પણ નહીં લેવાવાળા. તેમનો અલગ જ સંસાર. વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, અરે તીર્થયાત્રા, રીતિ રિવાજ અને સનાતન ધર્મની આગળ પાછળ ફરવાવાળા. જૂના ફોનના ડોગલા ઉપર જ મોહિત રહેવાવાળા. ફોન નંબરની ડાયરી મેન્ટેન કરવાવાળા. આ રોંગ નંબર સાથે પણ સરસ વાત કરી લેવાવાળા. વર્તમાન પત્રોને તો દિવસમાં 3-4 વાર જ્યાં સુધી એ ઉથલાવીને થાકે નહીં ત્યાં સુધી તો જાણે એમનો દિવસ જ ના ઉગે. હંમેશા એકાદશી યાદ રાખવાવાળા. અરે પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા. આ ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવાવાળા અને સમાજનો ડર પાળવાવાળા. જૂના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા. ગરમીની સિઝનમાં આચાર પાપડ બનાવવાવાળા અને ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા. અને હા, હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણા અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા. આ નજર ઉતારવાવાળા. કંદોય ખસી હોય તો ઠીક કરવાવાળા. અરે લીમડાનું કે બાવળનું દાંતણ કરવાવાળા અને શાકભાજીની લારીવાળા સાથે 1 કે 2 રૂપિયા માટે જીભાજોડી કરવાવાળા. શું તમે જાણો છો આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી અને કાયમ માટે જતા રહેવાના છે? શું તમારા ઘરમાં છે કોઈ આવું? જો હા, તો તેઓનું જરૂર ખૂબ જ ધ્યાન રાખજો, નહીતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહે છે. આ છે સંતોષભર્યું જીવન, સાદગીપૂર્વકનું જીવન, પ્રેરણાદાયક જીવન અને ભેળસેળ વેળાનું જીવન. આ ધર્મ, સતમાર્ગ અને જીવનના સપ્તરંગી ખુશહાલીઓ ઉપર ચાલવાવાળું જીવન, બધાની ચિંતા કરવાવાળું જીવન. તમારા પરિવારમાં જે લોકો વડીલ છે તેમનું માન સન્માન રાખજો. આ છેલ્લી પેઢી એટલે જૂનું સોનું કહેવાય. નિસ્વાર્થ ભાવે જીવનારી આ કદાચ છેલ્લી પેઢી છે. મન ભરીને માણી લેજો આ છેલ્લી પેઢીને, કારણ કે આવનારા સમયમાં આ ધોતી અને પાઘડી આપણને જોવા નહીં મળે. જૂની સંસ્કૃતિને જાળવનાર આ મહેનતુ માણસો હવે ક્યાંય જોવા નહીં મળે. આ વડીલોમાં રહેલા સંસ્કારો, એ મીઠો આવકારો, એ ખોખારો હવે ક્યાંય સાંભળવાય નહીં મળે. આ છેલ્લી પેઢી છે મિત્રો, અને મન ભરીને માણી લેજો.